અમદાવાદ શહેરમાં ₹1200 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2નું વિસ્તરણ કરવામાં આવશે, જે ઇન્ફ્લેટેબલ રબર બેરેજ બનશે. શાહીબાગથી ઇન્દિરા બ્રિજ વચ્ચે અત્યાધુનિક ઇન્ફ્લેટેબલ રબર બેરેજ આકાર લેશે. આ પ્રોજેક્ટ નરોડા, હંસોલ અને શાહીબાગ સહિત પશ્ચિમના સાબરમતી, મોટેરા અને ચાંદખેડાના રહીશોને મનોરંજનનો નવો આધુનિક વિકલ્પ મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મહત્વના સ્થળો સાથે કનેક્ટિવિટી ધરાવતો આ પ્રોજેક્ટ ઉત્તર અમદાવાદના પરિવહન અને પર્યટનનું ચિત્ર બદલી નાખશે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2નું નિર્માણ હવે અંતિમ તબક્કા તરફ છે, જે અમદાવાદની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપશે. શાહીબાગ દફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના આ નવા પટ્ટામાં રબર બેરેજ ટેકનોલોજી દ્વારા પાણીનું સ્તર જાળવવાની સાથે વાહન વ્યવહાર માટે એક નવો બ્રિજ કોરિડોર પણ તૈયાર થઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ફેઝ 2ની કામગીરી હાલ ચાલુમાં છે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 65% જેટલી કામગીરી પતી ગઈ છે સ્થળ ઉપર. આખા ફેઝ 2નો ખર્ચ લગભગ 1200 કરોડ જેટલો થવા જશે જ્યારે પૂર્ણ થશે પ્રોજેક્ટ ત્યારે. અને સાથે સાથે હું આપને કહેવા માગીશ કે ફેઝ 2માં ખાસિયત એ રહેશે કે લોઅર પ્રોમેનાડ, મિડલ પ્રોમેનાડ અને અપર પ્રોમેનાડ આ રીતનું એનું ડિઝાઇન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મિડલ પ્રોમેનાડમાં મેસિવ સ્કેલ ઉપર પ્લાન્ટેશનની ડ્રાઈવ હાથ ધરીને મેક્સિમમ ગ્રીન કવર કઈ રીતે વધે રિવરફ્રન્ટમાં એનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. ફેઝ 2ની કામગીરી આપણે જોઈએ તો અત્યારે પૂર જોશમાં ચાલે છે અને એનું એક ખાસિયત રહેશે કે એનું બ્રિજ કમ બરાજ, જે ઇન્ફ્લેટેડ રબરના માધ્યમથી આપણે બ્રિજ કમ બરાજ બનાવવા જઈ રહ્યા છીએ. અને ફેઝ 2 આપણે જે રીતે જાણીએ છીએ બંને ઈસ્ટર્ન બેંક અને વેસ્ટર્ન બેંક થઈને 11 કિલોમીટરની લગભગ લંબાઈ થશે એની, અને ઇન્દિરા બ્રિજથી લઈને વાસણા બરાજ સુધીનો એનો સ્ટ્રેચ રહેશે.